પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. થોડાક દિવસો પછી લેન્ટના દિવસો શરૂ થશે, જેમાં આપણામાંના ઘણા બધા ઉપવાસ કરશે. અને એટલા માટે બાઇબલને આધારે ઉપવાસ સંબંધી આજનો આ સંદેશ તૈયાર કરવામાં આવ્યો છે. આપણામાંના ઘણા બધા કદાચને દેખાદેખીથી અથવા તો આ શોકના દિવસો છે, દુઃખના દિવસો છે, ઉપવાસ કરવો જોઈએ એ માન્યતા સાથે, અથવા તો અન્ય વિશ્વાસના લોકો કરે છે તેમ આપણા માટે પણ આ દિવસો ઉપવાસના છે. અને તે લોકો કરે છે તે પ્રકારના ઉપવાસ પણ ઘણા બધા કરતા હોય છે. પણ બાઇબલ આપણને ઉપવાસ સંબંધી શું કહે છે, આપણા ઉપવાસ કેવા હોવા જોઈએ અને શા માટે કરવા જોઈએ, તે બાબતો જાણવાને માટે આજનો આ સંદેશ આપણા માટે એ ખૂબ ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને આપણે અહીંયા 3 બાબતો વિશે જોવા માંગીએ છીએ. પહેલી બાબત, ઉપવાસ એટલે શું અને તેના પ્રકાર. બીજી બાબત, ઉપવાસ કેમ કરવો જોઈએ અને બાઇબલમાં ઉપવાસનું મહત્વ શું છે. ત્રીજી બાબત, સાચો ઉપવાસ અને તેના ફાયદા. આ 3 બાબતો દ્વારા આપણે ઉપવાસ સંબંધી બાઇબલને આધારે શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરીશું. અને આ શિક્ષણ આપણે 3 ભાગમાં જોઈશું. તેમાંનો આજે પહેલો ભાગ આપણે જોઈશું. પહેલી બાબત, ઉપવાસ એટલે શું અને તેના પ્રકાર. બાઇબલમાં ઉપવાસ વિશે કોઈ ખાસ નિયમો આપવામાં આવ્યા નથી કે જેથી તેનો મતલબ સ્પષ્ટ થાય. પણ ઉપવાસના માટે જે હિબ્રુ શબ્દ વાપરવામાં આવ્યો છે તેનો મતલબ આપણે સમજીએ તો ઉપવાસ વિશે બહુ સરળતાથી સમજી શકાય છે. હિબ્રુ એ પવિત્ર ભાષા છે અને એ ભાષામાં ઓરિજિનલ બાઇબલ લખવામાં આવ્યું છે. હિબ્રુ ભાષામાં ઉપવાસ માટે 2 શબ્દ વાપરવામાં આવ્યા છે. બંનેનો અર્થ થોડો અલગ છે, પણ બંને મહત્વના શબ્દો છે. પહેલો જે શબ્દ છે તે ડોમ, સાડે, વાવ અને મેમ આ મૂળાક્ષરો દ્વારા આ શબ્દ બને છે. સાડેનો મતલબ થાય છે દબાણ અથવા તો શિસ્ત અથવા તો તાણ. વાવ મતલબ જોડવું. મેમ મતલબ પાણી અથવા જીવન અથવા અંદરનું. તેનો મતલબ તાણ અથવા નિયંત્રણ દ્વારા પોતાના આંતરિક જીવનને ઈશ્વર સાથે જોડવું. અને તેનો આધ્યાત્મિક અર્થ થાય છે શરીરને રોકી આત્માને મજબૂત કરવો અને ઈશ્વર સાથે જોડાવું. જોમ પ્રમાણે અમુક સમય માટે શરીરને રોકવું મતલબ ચોક્કસ પ્રકારના ખોરાકનો ત્યાગ કરવો, અમુક શારીરિક બાબતોનો ત્યાગ કરવો અને એ રીતે ઉપવાસ કરવો. યોએલ પ્રબોધકનું પુસ્તક તેનો 2 અધ્યાયને 12મી કલમ પ્રમાણે, તો પણ યહોવા કહે છે, અત્યારે તમે તમારા ખરા અંતઃકરણથી તથા ઉપવાસ, રુદન અને વિલાપ સહિત મારી પાસે પાછા આવો. અહીંયા આ જે પહેલો શબ્દ છે એ શબ્દ એ શરીરને રોકીને ઈશ્વર સાથે આપણા આત્માને જોડવો તે રીતનો તેનો મતલબ થાય છે. બીજો જે હિબ્રુ શબ્દ ઉપવાસ માટે વપરાય છે તેનો મતલબ છે તાઅનીત. એમાં જે હિબ્રુ મૂળાક્ષરો વાપરવામાં આવ્યા છે તેમાં તાવ એટલે કે ચિહ્ન અથવા પૂર્ણતા અથવા કરાર, આઈન આંખ અથવા નજર અથવા સમજ અથવા આંતરિકપણું, નૂન વંશ અથવા જીવન અથવા તો બીજ, યોદ એટલે કે હાથ અથવા તો કાર્ય અથવા તો પરિચલન, અને છેલ્લો જે મૂળાક્ષર છે તે ફરીથી તાવ વાપરવામાં આવેલો છે. તેનો મતલબ થાય છે કરાર અથવા ચિહ્ન રૂપે પોતાને નમાવી ઈશ્વરની સમક્ષતા હેઠળ આવવું. અને જેનો આધ્યાત્મિક અર્થ થાય છે ઉપવાસ જે શરીરને રોકતો નથી પણ આત્માને નમાવે છે અને ઈશ્વરની આગળ સમર્પિત થાય છે. જકારિયા પ્રબોધકનું પુસ્તક તેનો 8મો અધ્યાય ને 19મી કલમ, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે 4થા, 5મા, 7મા તથા
10મા માસનો ઉપવાસ યહૂદાના વંશજોને આનંદ તથા હર્ષરૂપ ને ખુશકારક ઉજાણીરૂપ થશે. માટે સત્યતા તથા શાંતિને ચાહો. ના અનિત પ્રમાણે ઉપવાસ એ આધ્યાત્મિક શિસ્ત છે, ભક્તિનો એક એવો પ્રકાર છે જે આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે. અને અહીંયા વચન વાંચ્યું તે પ્રમાણે આપણા માટે આનંદ ઉપજાવનારો, હર્ષ ઉપજાવનારો અને ખુશકારક ઉજાણીરૂપ થાય છે. ભલો આ લેન્ટના દિવસો આપણા માટે શોકના દિવસો નથી, પણ આપણા માટે આનંદના દિવસો છે, આપણા માટે હર્ષના દિવસો છે, ખુશકારક ઉજાણીના દિવસો છે. કેમ કે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે દુઃખ સહ્યું, આપણી મુક્તિને માટે દુઃખ સહ્યું, અને તેથી તે આપણા માટે આનંદના સમાચાર છે. ઉપવાસ માત્ર ખોરાકના ત્યાગના જ હોય એ જરૂરી નથી. મતલબ આખો દિવસ ખોરાક ન ખાવો તેને જ ઉપવાસ કહેવાય એવું નથી. પણ ઈશ્વર પાસે નમ્ર થવા માટે, તેમની ભક્તિ કરવા માટે આપણે મોબાઈલ, ટીવી કે આપણા મનોરંજનનો જે સમય છે તેનો ત્યાગ કરીને તે સમય આપણે ઈશ્વરને માટે ફાળવીએ છીએ, તે પણ એક પ્રકારનો ઉપવાસ છે. કેમ કે આ થોડોક સમય ત્યાગ કરીને ઈશ્વરની જ્યારે આપણે આરાધના કરીએ છીએ ત્યારે તે પણ એક પ્રકારનો ઉપવાસ જ છે. હિબ્રુના 2 શબ્દના અર્થ દ્વારા આપણે ઉપવાસ શું છે તે વિશે જોયું. હવે તે કયા પ્રકારના હોય તે વિશે જોઈએ. પહેલો ઉપવાસ એ નિયમિત ઉપવાસ છે, જે સામાન્ય રીતે આપણે કરતા હોઈએ છીએ. ખોરાકનો અમુક સમય સુધી ત્યાગ કરવો એ નિયમિત ઉપવાસ છે. સામાન્ય રીતે આપણે દિવસ દરમિયાન કશું ખાતા નથી અને સાંજે અથવા રાત્રે બાઇબલ વાંચી, પ્રાર્થના કરી અને પછી ખોરાક લઈએ છીએ, જે નિયમિત ઉપવાસ છે. બીજો ઉપવાસ આંશિક ઉપવાસ છે. માત્ર અમુક જ પ્રકારના કે ચોક્કસ પ્રકારના ખોરાકનો ત્યાગ કરવો એ આંશિક ઉપવાસ છે, જે આપણને દાનિયેલ પ્રબોધકના પુસ્તકના 10મા અધ્યાયની 3જી કલમમાં દાનિયેલ દ્વારા જોવા મળે છે. આખા 3 અઠવાડિયા પૂરા થતા સુધી મેં સ્વાદિષ્ટ ભોજન કર્યું ન હતું, તેમજ માંસ કે દ્રાક્ષારસ મારા મુખે ચાખ્યો ન હતો, તેમજ મેં મારે અંગે બિલકુલ તેલ ચોળ્યું ન હતું. ત્રીજો ઉપવાસ સંપૂર્ણ ઉપવાસ છે, જેમાં તમામ પ્રકારના ખોરાક અને પાણીનો પણ ત્યાગ કરવામાં આવે છે. ઘણા લોકો તો થૂક પણ ગળતા હોતા નથી, જે સંપૂર્ણ ઉપવાસ છે, જેને નકોડા ઉપવાસ કહેવામાં આવે છે. ચોથો ઉપવાસ છે એ સુપર નેચરલ અથવા તો અલૌકિક ઉપવાસ છે. સિનાઈ પર્વત પર 40 દિવસ અને રાત મૂસાના ઉપવાસ અને અરણ્યમાં પ્રભુ ઈસુએ કરેલા 40 દિવસ અને રાતના ઉપવાસ એ આ પ્રકારના ઉપવાસ છે. આ પ્રકારના ઉપવાસ એ કુદરતી રીતે જ શક્ય છે. માણસના બળમાં આ પ્રકારના ઉપવાસ શક્ય નથી. મતલબ પવિત્ર આત્માના સામર્થ્યથી જ આ પ્રકારના ઉપવાસ થઈ શકે છે. કેમ કે વચન કહે છે તે પ્રમાણે પુનઃનિયમનું પુસ્તક 8મો અધ્યાયની 3જી કલમ, અને તેમણે તને નમાવ્યો ને તને ભૂખ્યો રહેવા દીધો, ને તું નહોતો જાણતો, તેમજ તારા પિતૃઓએ પણ નહોતું જાણ્યું, એવા માનનાથી તને પોષ્યો, એ માટે કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે. ઉપવાસ એ શું છે અને તેના કયા પ્રકાર છે તે વિશે આજે આપણે જોયું. આવતા એપિસોડમાં આપણે ઉપવાસ કેમ કરવા જોઈએ અને બાઇબલમાં ઉપવાસનું મહત્વ શું છે તે વિશે જોઈશું. ત્યાં સુધી પ્રભુ આપ સર્વને સુખરૂપ રાખે, સલામત રાખે, શાંતિમાં રાખે, આનંદમાં રાખે તેવી પ્રાર્થના સાથે આમેન.